ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ને આજે છે આપણો દિવસ 35મો દિવસ છે ને આજે મંડે છે ને આપણે આવી ગયેલા છે કાલે તડકાલથી તો આવી ગયેલા હતા કાલે ને આપણે હમણાં જઈ રહીએ છીએ ખેતર ગઈએ છીએ. ઓકે ને ચાલો આપણે જઈએ. ગાઈઝ આપણે તો ખેતર જવા નીકળી ગયેલા હતા ને ખાતા ગાડી મૂકી દીધું કે ચાલો ખેતર કે તમને મળીએ ખેતર. આપણે પાણી ચાલુ કરી નાખ્યું ને ખાટા અહીંયા મૂકી છે. કઈશ મેં આ ખેડે માટે ગાડી ચલાવીને લાવ્યો હમણાં. આમાં એમ પાણી પાવાનું છે આપણે. ઓકે ખેતીમાં એક નવું સાધન આવી ગયું છે ગવાળ કરવાનું સ્પેશિયલ. નજીક તમને બનાવું. આ સ્પેશિયલ ગવાળનું મશીન જ છે. એટલે જો માર્કેટમાં આવ્યો ને સુરતમાં ઓનલી ખાલી ડેમો માટે આવ્યું. ડેમો માટે આવેલું ખાલી. લોન થવાની તૈયારી જ છે. આઈથી જ અમારા લગ્નમાં આવલા અને જો ભાઈ વાળા ખાયા છે ના સ્પેશિયલ માણસ નહીં ગાન બા ગાન કરું ચાલ આપણે ખાઈ લઈએ. એક 2 3 4 ગ્લાસ ચાર પી ગયા. બીજા બે આઈરા છાસ પી બહુ છાસ પીયા. હજુ કઈ કીધું ડીકા હે ડીકા કઈ દીએ એલી સ્કિન બનાવવા માટે જોઈલા ઉપર આપણે જોઈલો હતો ને જોઈલા આલોકને બહુ કાઢો હસુભાઈ ને નહીં સેટઅપ માલા આ લોકો એલઈડી સ્ક્રીન કામ બી કરે. બહુ કામ કરે આ લોકો. ગાયન રકાવવાનું બી કામ કરે. હવે બી ઉપર ચલા ખાલી વિડીયો બનાવતા. મેન મેનેજર આ છે દાઢી વાળો ભલાની દાઢી છે પણ બહુ ટોપમાં ચાલે હમણાં. દાઢી છે પણ ઓછી છે એની ઓછી છે નાની વસ્તુ છે. ગાઈસ જો આ લોકો આટલી એલઈડી સ્ક્રીન મારી દીધી છે ને આ લોકો રાતનો સેટઅપ છે એટલે કાલનો છે રાતના મારવા આવેલા છે. એટલે જીને ઉપર ચડલો છે ને આ લોકો તો એલઈડી ફિટ કરે. રાતના માસ્ક પહેરી રખડા કરતો નજીક ગયા. આ રવિભાઈ બી જો રાતના માસ્ક પહેરે છે. ચોર સમજ જરા ભાઈ આવું ન પહેરાય ત્યાંથી રાતના સમજો. પવન લાગે તો શું કરું તો કાનમાં પેલા ટોપી પહેરી દેવાની. કાન ટોપી કઈ કાનિયા ટોપી સોરી કાન ટોપી કા ગઈ હા સો વાંદરા ટોપી. જો મેન મેનેજર અહીંયા કામ કરે છે આજે. ગાઈસ આવી રીતે કહેતા જો આઈ ફાઇનલી જો સેટઅપ લાગી ગયો ને આ લોકો ટોટલ એલઈડી સ્ક્રીન 100 સ્ક્વેર ફૂટ લગાવી છે. 100 સ્ક્વેર ફૂટ કેટલા કેબિનેટ હશે? 3 6 12 થયા ને આ લગભગ લગાવી. આ વચ્ચે કેટલા કેબિનેટ લગાવ્યા? હે 8 કેબિનેટ 14 ક્યાં
12 કેબિનેટ કેટલા કેબિનેટ લગાવ્યા વચ્ચે 7 છે 14 છે 14 ને 12 14 ને 12 કેટલા થાય 12 છે અરે 12 24 ને 8 है ને તો બરાબર આ છે ને બધી 12 ને 100 સ્ક્વેર ફૂટ હા એ જ ને તો 24 કેબિનેટ આવે ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ બીજા બ્લોગમાં ઓકે બાય